जय सच्चिदानंद। भगवान क्या છે, કેવા છે અને એનું સ્વરૂપ કઈ રીતે તમને મને આપણે સમજી શકીએ, એને જોઈ શકીએ, માણી શકીએ અને એના દર્શનની અનુભૂતિ આપણે કરી શકીએ, તો એનું સ્વરૂપ કેવી રીતે આપણે પકડવું? તો ઉપનિષદ એને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એને સત કહે છે એટલે છે ને છે, ત્રણ કાળમાં ક્યારેય નાશ પામતો નથી. હવે સત ચિત એટલે ચેતન, સત્યમ જ્ઞાનમ, જ્ઞાન એટલે પ્રકાશ થાય, જ્ઞાન એટલે ચેતન થાય, જ્ઞાન એટલે ચિદ થાય, ચિદ એટલે જ્ઞાન પ્રકાશ. તો જ્ઞાન પ્રકાશ એટલે આપણો આત્મા જ્ઞાન સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ આ પૃથ્વી ઉપર સમગ્ર બધી જગ્યાએ આપણને એનો અનુભવ થાય. હવે આનંદ, હવે અનંતમ બ્રહ્મ એટલે આનંદ બ્રહ્મ તત્વ છે, અનંત છે, શક્તિ સંપન્ન છે. તો આવું જે બ્રહ્મ તત્વ છે એ અહીંયા અત્યારે તમને મને જોવા મળે કે કેમ? કેમ કે અનંત શક્તિ સંપન્ન છે, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે. તો એવા તત્વને તમે હું સમજીએ કઈ રીતે? તો ઘણા લોકો આમાં એક અલૌકિક શક્તિની રાહ જોતા હોય છે, પણ એ અલૌકિક શક્તિ બીજે ક્યાંય નહીં, તમારી અંદર જ છે. તમે પોતે વગડામાં જઈને ગોતે એને કોઈ દી ભગવાન ન મળે. હા, અત્યારે જેટલા લોકો ભગવાનના નામ ઉપર ધતિંગ કરે છે, પાખંડ કરે છે, એ બધાને ભાંડો ફોડવા માટેનું આ એક સરસ મજાનું હું તમને વૈદિક પરંપરાનું એક સ્વરૂપ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, સત ચિત અને આનંદ રૂપ જે અનંત શક્તિ સંપન્ન પરમાત્મા છે એનું હું તમને સ્વરૂપ બતાવવા જઈ રહ્યો છું. તો સાંભળો, આ સત એટલે પરમાત્મા છે, ચિદ એટલે પ્રકાશ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, અને આનંદ રૂપ છે. એમાં કોઈ પણ જગ્યાએ દુઃખ નામની વસ્તુ નથી. હાકર ગળી છે તો ગળી જ છે, એમાં કડવાટ નથી તો નથી. કારેલું કડવું છે તો એ કડવું જ છે, એમાં કોઈ જગ્યાએ ગળપણ નથી. બસ આટલી વાત તમે પકડીને ચાલો. તો હવે હું તમને એક દ્રષ્ટાંત કહું છું, અને આ દ્રષ્ટાંત ઉપરથી તમને સિદ્ધાંત ગળે ઉતરશે. બે નાના બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે, બેને ભાઈબંધી થઈ ગઈ. ભણતા ભણતા એ 5મા ધોરણને પાસ કરીને 6ઠામાં દાખલ થયા. 6ઠા ધોરણમાં આવતા આવતા એક છોકરો ભણવા નિશાળે આવતો બંધ થઈ ગયો. રૂપિયા વાળાનો છોકરો હતો, એ નિશાળે આવવાનું ચાલુ રાખ્યું, એને ફીના પૈસા ભરી દીધા. પણ એક ગરીબનો છોકરો હતો, જેને ફી ન ભરી એટલે સ્કૂલમાં એને શિક્ષકે ના પાડી, તું હવે નિશાળે આવતો નહીં. હવે ફી વગર નિશાળે આવવાનું નહીં એટલે ઓલો ગરીબનો છોકરો ફી લાવી શક્યો નહીં, નિશાળે આવવાનું બંધ કરી દીધું. હવે એક અમીર અને એક ગરીબ આ બે ભાઈબંધ થયા અને બે મિત્રતા. હવે એને પૈસા સાથે કોઈ લેવા દેવા નથી, કેમ કે મિત્ર છે ને એ સમાનશીલ મિત્રતા, બેનો હરખો સ્વભાવ હોય ને ત્યાં ભાઈબંધી થાય. તો બેયના વિચારો ઊંચા હતા, બેયના વિચારો સારા હતા, બે વ્યવસ્થિત રીતે સારી રીતે રહેતા હતા. એની વચ્ચે અત્યારે અમીરી અને ગરીબીની કોઈ રેખા કામની નહોતી, એની આત્મીયતા હતી. બંને આત્મીયતાથી જ્યારે જીવન જીવી રહ્યા છે, બે મિત્ર છે, સ્કૂલમાં ભણે છે, 6ઠા ધોરણના બાળકો છે, નિખાલસતા લબાલબ ભરી છે, કોઈ છળ નહીં કપટ નહીં. બસ બેયની અંદર એક માત્ર એકબીજાને ભેગા ન થાય, વાતચીતમાં એકબીજાને આનંદ ન આવે ત્યાં સુધી એને દિવસ પસાર ન થાય. હવે ઘટના એવી ઘટી, ઓલો નિશાળે આવતો બંધ થયો એટલે આને મનમાં મારો ભાઈબંધ કેમ આવતો નથી, એના વગર એને ચેન પડે નહીં. એટલે એના ઘરે ગયો. ઘરે ગયો એટલે એને કીધું કે અરે મિત્ર, તું નિશાળે કેમ આવતો નથી?
તો તરત પેલો ગરીબનો છોકરો એની મા પાસે દોડીને કે મમ્મી જો અમારો ભાઈબંધ મને બોલાવા આવ્યો, મારે નિશાળે જવું છે, તું મને પૈસા આપ, અને તું મને પૈસા આપવામાં જૂઠું બોલે છો, આજ આપું ને કાલ આપું, તું આપતી નથી. પેલી બેનની આંખમાંથી દડ દડ આંસુ પડવા માંડ્યા. એકદમ ગોદમાં લઈને આકાશમાં નજર કરીને કીધું, હે નાથ, હે કાળિયા ઠાકર, અમારા લાલને છોકરાને મસ્તક ઉપર હાથ ફેરવતી જાય, પ્રેમથી ગોદમાં દબાવી અને કહેતી જાય, હે ભગવાન, બેટા હું જૂઠું નથી બોલતી, પણ તારા પપ્પાને એના શેઠ માલિક પૈસા આપે તો બેટા લાવે ને. મજદૂરી આપણે આ મહિનાની પૂરી થઈ ગઈ છે, આજ આપો કાલ આપો, શેઠ પૈસા આપે તો બેટા લઈને આવે, નકર કેમ લઈને આવે? અને આપણે તો રોજે રોજનું લઈને રોજે રોજની મહેનતથી જિંદગી ચલાવીએ છીએ. બેટા કેવી રીતે તને હું કહું કે પૈસા અમે નથી તારી પાસે? એટલે પણ છોકરો કે જો મારો ભાઈબંધ આવ્યો, મારે નિશાળે જવું છે, મને પૈસા આપ ને આપ. છોકરાએ જીદ કરી, રોવાનું ચાલુ કર્યું, અને રોતા રોતા ફર્શ ઉપર આળોટવા માંડ્યો, અને પેલીથી સહન ના થયું. હે નાથ, હે ભગવાન, આવા દખ તું દુશ્મન નહીં આપતો નહીં. એટલે હૃદયથી એકદમ કાપતા હૃદયથી કીધું કે હે કાળિયા ઠાકર, હે મારા નાથ, હે પરમાત્મા, આવા દખ દુશ્મનને પણ ના આપતો, કારણ કે પૈસા ફી ભરવાના હું નથી આપી શકતી. હજી ખાવા પીવાનું કદાચ માગે તો હું કહું બેટા ના ખવાય, તે ના ખવાય, એમાં જીવડા હોય, ખરાબ હોય, આવું હોય, તારા દાંત ખરાબ થાય, બેટા આવું ના ખવાય, બહારનું ખરાબ આવે, હું તને ઘરે બનાવીને ખવડાવું. પણ આને હું નિશાળે જવાની કેમ ના પાડું? ફી ના પૈસા હું આપી શકતી નથી. સજલ નેત્રે પ્રભુને પ્રાર્થના કરી અને છોકરાને મનાવવાની કોશિશ કરી, પણ છોકરો સાનો ના રહ્યો. આ બાજુ પેલો રૂપિયા વાળાનો છોકરો જે હતો ને, એને મનમાં એમ થયું કે હું મારા ભાઈબંધને કહું તારા પૈસા હું ભરી દઉં. પણ છઠ્ઠા ધોરણમાં ભણતા આ બૌદ્ધિક ક્ષમતા તમે જુઓ, એક બાળકને વિચાર આવ્યો કે જો હું આને પૈસા આપીશ તો આને મારી પાસે પૈસા માગવાની ટેવ પડશે. એની અંદર પોતાને આવેલી જે આ સમસ્યા છે અને આવું જે સંકટ છે, અને એ સંકટનો સામનો કરવાની બૌદ્ધિક ક્ષમતા જો એનામાં નહીં હોય તો આમની જિંદગી આખી આ રોતો ને રોતો રહેશે, એની માના આધારે રોવે છે. પણ એક દિવસ આ છોકરાને એ પણ સમજણ પડવી જોઈએ કે આ સમસ્યાનો સામનો કેવી રીતે કરી અને હું ભણવા જઈ શકું. એટલા માટે જો આને હું ફી ભરવાની મદદ કરું છું તો જીવન બગડે છે, અને જો હું એની ફી નથી ભરતો તો એનું ભણવાનું વર્ષ બગડે છે. આટલો વિચાર કર્યો એટલે એને મનમાં નક્કી કર્યું કે આને મારે મદદ તો કરવી છે, નથી એનું વર્ષ બગાડવા દેવું કે નથી એનું જીવન બગાડવા દેવું, પણ હું મદદ કરું તો કેવી રીતે કરું? એમ મનમાં વિચાર કરતા એ મૌન ગંભીર એક પણ શબ્દ બોલ્યા વગર નથી ચૂપચાપ નીકળી ગયો અને ઘરે ગયો. મનમાં વિચાર કરે છે કે હું મારા પિતાજીને કહું, પિતાજી તમે સાના માના ભરી દો, પણ તોય ખબર પડશે પ્રિન્સિપલ દ્વારા કે ભાઈ તારી ફી કોઈ બીજા આવીને ભરી ગયા છે, એને એનું નામ આપવાની ના પાડીશ. તો છોકરાને મનમાં એમ થશે કોકે મને મદદ કરી છે, કોક બીજો આવશે, કોક બીજો આવશે. પણ કોણ આવે છે, કોણ મદદ કરે છે, ઈ જો આશા એની અંદર બંધાઈ ગઈ તો આશા એ પારકી આશા, પરાધીનતા એને હંમેશા દુઃખમાં ડૂબાડશે. એટલે દુઃખના આ દરિયામાંથી બહાર નીકળવું હોય તો એક જ ઉપાય છે. આને હું મદદ એવી રીતે કરું કે એની સમસ્યા એ પોતે સમજી શકે કે મારા ઘરમાં મને કેવું સંકટ આવ્યું છે, અને એ સંકટનો સામનો કરવાની જો ખરેખર મારામાં એટલી આવડત ને કોઠાઉજ ના હોય તો પછી મારી મદદ કરેલી કોઈ કામની નહીં. મદદ એવા લોકોને કરો કે જે સુપાત્રને તમે મદદ કરો તો તમારું આ વાવેલું ઉગી નીકળે. એટલે ગંગા સતીને કેવું પડ્યું, કુપાત્ર નિયાગળ વસ્તુ ન વાવીએ પાનવાઈ સમજીન રહીએ ચૂપ રે.
આ છોકરાએ વિચાર કર્યો કે અહીંયા સમજણથી ચૂપ રહેવામાં જ મદદ કરવી છે, ન વર્ષ બગડે ન એનું જીવન બગડે, પણ મદદ કરવું તો એવી રીતે કરવું કે બસ એનાથી એની પોતાની અંદર રહેલી શક્તિને એ સમજી શકે કે મારી અંદર ભગવાને આપેલી શક્તિ કેટલી મહાન છે. હવે અહીંયા છોકરો ઘરે તો ગયો, એની મા પાસે બેઠો છે, આમ સામું જોવે છે કે મદદ કરવાનું માને કહું, પિતાને કહું, પણ કે નહીં, વહેલી મોડી ખબર તો પડશે, મારે એને ખબર પડવા દેવી નથી અને મદદ કરવી છે. તો એ મદદ કરનારો કોણ છે? અને જો તમે ખરેખર સમજી જાઓ ને કે આ દુનિયામાં મદદ કરનારો કોણ છે, તો યાદ રાખજો જીવન સફળ થઈ જશે. એટલે કેવું પડે છે આ મદદ કરનારો કોણ છે એને તમે ઓળખી લ્યો, રામ સૃષ્ટિના સર્જન હાર રે એને તમે ઓળખી લો. આ રામ આ સૃષ્ટિના સર્જનહાર એ તમારા મારા કામ કેવી રીતે કરે છે. અને લોકો ભલે પછી ભૂવા પાયે દોડે ને પેલા પાયે દોડે ને ફાંફા મારે, પણ યાદ રાખજો તમારા કિસ્મતમાં પ્રારબ્ધમાં ભગવાન તમને કઈ રીતે મદદ કરી રહ્યો છે અને કઈ રીતે મદદ કરવા તમારી પાસે આવી રહ્યો છે એને જો ઓળખવાની પારખવાની તમારામાં તાકાત ના હોય તો લક્ષ્મી ચાંદલો કરવા આવશે ને તમે કહે છે ને અવેડામ મોઢું ધોવા જશો, કોઈ દી સફળ નહીં થાવ. એટલે આ બધામાંથી દોરા ધાગા મારણ મોષણ વશીકરણ ને આ તેલ આવા બધામાંથી છે ને જાદુ ટોણા ટોટકા ફોટકામાંથી બહાર નીકળો. એક વાત પાકી કરી લેજો, દેવા વાળો કોણ છે એ નરસિંહ મહેતાને તેમ પૂછો તો નરસિંહ મહેતાને મદદ કરનારો ભગવાન આવે છે. તમને મને મદદ કરનારો આવ્યો હોય તોય તે યાદ રાખજો ઘરમાં આપણે એવી કઠણાઈ કપાળ ફૂટલા છીએ કે તમારી મારી ભક્તિમાં એવી ખોડ છે કે એને ઓળખી શકતા નથી. તો ધ્યાન દો. આ બાળકે વિચાર કર્યો કે મારા પિતાને કહું તોય તકલીફ, મમ્મીને કહું તોય તકલીફ. હવે વિચાર કરે કરવું શું. સાંજે વાળું કરવા બેઠો, જમવા બેઠો, જમતા જમતા એને શું ખાધું ખબર ના પડી. ખાધું તો ખરું પણ એને ખબર નથી મેં શું ખાધું. અને એમાંય તે એને ખાતા ખાતા કેટલું ખાધું, કેવું ખાધું, કેમ ખાધું, શું ખાધું એને કશી ખબર નહીં. એનું મન એક બાજુ ડાયવર્ટ થયું છે. એક જ મનમાં ગાંઠ વાળી છે કે મદદ કરું તો કેમ કરું, મદદ કરું તો કેમ કરું. બસ આની પાછળ વિચાર કરતા કરતા એ ખાઈને ઉભો થઈને આવતો રહ્યો. આવીને પથારી હૂતો. જાગરણ કરતો નથી, જાગરણ થઈ જાય છે. ધ્યાન દેજો, ઘણા લોકો છે ને કે આજે મારી યાવ્રત જ્યાવ્રતનું વ્રત છે, જાગરણ છે, તે જાગો ઉધડું રાખે. એટલે જાગરણ કરવું ન પડે, જાગરણ થઈ જાય. સંયમ કરવો ન પડે, સંયમ થઈ જાય. તમારા મારા જીવનની અંદર યાદ રાખજો ઉપવાસ કરવો ન પડે, ઉપવાસ થઈ જાય. તમે કહો મારા જેવું બને, અરે બને. 20 વર્ષનો તમારો છોકરો બાઇક લઈને ઘરેથી નીકળે, 1 કલાક ન થાય અને તમે ભાણા ઉપર જમવા બેઠા હો અને એ વખતે તમને કોઈ આવીને કે તમારા દીકરાનો એક્સિડન્ટ થયો અને જે કોયો મોઢા મૂકતા પહેલા બોલો તમારે એ વખતે ભોજન તમે છોડી દો છો કે છૂટી જાય છે. બસ આટલામાં સમજી જાઓ તમારું મન એટલું ડાયવર્ટ થયું છે, જેટલું સ્વાર્થમાં, જેટલા મોહ મમતામાં તમારું મન એટલું સ્વાર્થમાં ડાયવર્ટ થયું છે કે તમે અહીંયા ખાવાનું પણ ભૂલી જાઓ છો. બસ આટલો સ્વાર્થમાં જેટલો સુરો થયો એટલો પરમાર્થ જો આદર તો તું પરમ પદવી પામતો. શાને મરતો ને અવતરતો એવું આ પ્રીતમદાસ કહી ગયા છે. એટલા માટે આ જગતની અંદર સંયમ કરવો ન પડે, સંયમ થઈ જાય. ઘણા લોકો મારી જેવા સાધુ સંત હોય તે ઉધડું રાખે, અમે સ્ત્રીનું મોઢું નહીં જોતા અને અમે ફલાણું નહીં ખાતા અને અમે આમ કરીએ તો ઉપવાસ કરીએ છીએ. એટલે બાપા તારી ડોહી માં વગર જન્મ થાય નહીં, માનું મોઢું જોયું છે તો આજીવન ભૂખ્યો ને ભૂખ્યો રહે. રોજ સ્ત્રીનું મોઢું 1000 વખત દેખાય છે અને સ્ત્રીના મોઢા વગર તમે મોબાઈલમાં આમ કરીને ખબર નહીં કેવું કેવું જોતા હશો, પણ છતાંય કે અમે ઉપવાસ કરીએ. ના, આવા બધા દંભી લોકો ખબર નહીં કેમ આવી રીતે દુનિયામાં જીવી રહ્યા છે.
પણ સંયમ કરવો ન પડે, સંયમ થઈ જાય. એમ આત્માની ઓળખાણ વખતે તમે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારું જીવન શું છે, એવી અંતરાત્માની આત્મીયતાની ખોજ ઉપર જ્યારે માણસ જાય છે ને, ત્યારે યાદ રાખજો સંયમ કરવો નથી પડતો, સંયમ થઈ જાય. જેમ આઇઝેક ન્યૂટન પથ્થર ઉપરથી નીચે આવે છે, એક ફળ ઉપરથી નીચે આવે છે, એમાં એને વિચાર કરતા કરતા હવારનો ઘરેથી નીકળી ગયો, આમ કાંકરા ઉડાડે કે હું ઉડાડું છું તો જ કાંકરો ઉપર જાય છે, હું ફેંકું છું તો જ ઉપર જાય છે, એની જાતે જાતે કોઈ પથ્થર ઉપર જતો નથી. તો મારી આપેલી શક્તિ એ ઉપર ગયો, પણ ગયો એટલે એને રોક્યો કોને? એ કયું બળ લાગ્યું? અને એ બળ લાગવાથી પથ્થર ઉપરથી આદિ પતનનું કારણ કયું? અને આદિ પતનનું કારણ એ પથ્થર ઉપરથી નીચે જે આવે છે અને આવતા આવતા વેગ વધતો જાય છે. તો એ કારણ શું? ત્યારે એને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો. જે અમારા ઋષિ મુનિઓએ આ ગુરુત્વાકર્ષણને બળ, આ ગ્રેવિટી, ગ્રહોની અંદર ગુરુ ગ્રહ, શુક્ર ગ્રહ, શનિ, બુધ, મંગળ, આ બધા ગ્રહોની કેવી ગ્રેવિટી, કેવી એ ગુરુત્વાકર્ષણના બળથી એકબીજાના એક નિયમનમાં ભ્રમણ કરે છે. અને એ ભ્રમણ કક્ષાનું કેટલું બળ કયા ગ્રહનું છે, કયા ગ્રહનું કેટલું બળ કોને લાગે છે, આટલું સચોટ સટીક જ્યોતિષમાં એમણે આ ગણિત ભારતના ઋષિઓએ બતાવેલું છે. આઇઝેક ન્યૂટને તો ખાલી આવો વિચાર કર્યો આપણા વ્યવહારમાં, અને તો એ વ્યક્તિની પાછળ એને મગજ દોડાવ્યું. તો આજે એ આપણે યાદ કરવો પડે, કેમ કે એને મગજ ત્યાં દોડાવ્યું. અને આપણે તો કોઈએ સૂત્ર આપી, એ સૂત્રની પાછળ કાર્યકારણને વિચારવાય નવરા નથી, તો નવું શોધવાની તો ક્યાં વાત જ રહે. એટલે આ બે બાળકો જે સ્કૂલમાં ભણતા હતા ત્યાં એને એવો વિચાર આવ્યો કે જો હું આને મદદ કરીશ તો એનું જીવન બગડશે, અને જો મદદ નહીં કરું તો વર્ષ બગડશે. પણ આ બેની વચ્ચે હું એવું કામ કરું કે એનું ન વર્ષ બગડે ન જીવન બગડે, અને ઈશ્વરી તત્વની સમસ્યાનો સામનો કરવાની એનામાં એક જાગૃતિ આવે. અને આ જાગૃતિનું કામ કરવા માટે આ છોકરાએ રાત્રિના સમયમાં જાગરણ કરતો નથી, પણ જાગરણ થઈ જાય છે. 12-1 વાગે એનો ગળામાં હાથ ગયો અને આ ચેન પકડી અને વિચાર કર્યો કે હોનાનો ચેન હું મારા મિત્રના ઘરે એક ચોર ચોરી કરવા જાય એમ નાખી આવું, કોઈને ખબર નહીં પડે. અને એના ઘરમાં એની માં ભગવાનને પ્રાર્થના કરીને કહેતી હતી કે હે ઈશ્વર, આવા દશમન નહીં આપીશ નહીં, તો હવે આ દુઃખ ભગવાન દૂર કરે છે અને પરમાત્માએ મદદ કરી છે, હું મદદ કરનારો નથી. એવું વિચારીને એના સોનાનો ચેન સાનો માનો નાખ્યા. કેમ કે મારી અંદર આજે મને મદદ કરવાનું મન થયું છે, તો ઈશ્વર જેનામાં વસે એ જ મદદ કરે છે, અને જેમાંથી ઈશ્વર ખસે એ જ કહે છે કે હું કરું ને મેં કર્યું ને મારાથી થયું. આ અહંકારનું સૂત્ર આ છોકરાએ મનમાં વિચાર્યું. અને ખરેખર બાળકો કામ કરે છે ને એના મનમાં અભિમાન નથી, અહંકાર નથી કે હું કરું ને મેં કર્યું. આ બધું આપણી અંદર ખબર નહીં ક્યાંથી આવ્યું છે. પણ એ છોકરાએ તરત હોનાનો ચેન લીધો, રાતના 12-1 વાગે ધીમા પગલે ચોર ચોરી કરવા જાય એમ ગયો, અને એના મિત્રના ઘરે એક ઝૂંપડીની બારીમાંથી અંદર નાખ્યું, અને સોનાનો ચેન નાખીને ઘરે આવીને સૂઈ ગયો. આ બાજુ બંને માતા પિતા એ છોકરાને તોફાન કરતો જોઈ હિબકા લેતો લેતો એને હુઈ ગયો. આ છોકરાએ રાત્રે ખાધું પણ નથી. એના માવતર સજલ નેત્રે ભગવાનને કહે છે કે હે પ્રભુ, 3 દિવસથી અમે જમ્યા નથી, અને આ દીકરાને અમે કેવલ ખવડાવીને આજે આ દિવસો પૂરા કર્યા છે, અને એમાંય આ ફીના પૈસા ક્યાંથી લાવવા? એમ કરીને ભગવાનને કાકલુદી કરતા કરતા એ ઊંઘી ગયા. અને રાત્રે આ સોનાનો ચેન, એટલે ઘરવાળી ઊભી થઈ અને જોયું તો હોનાનો ચેન જોઈને કે અરે ઉઠો ઉઠો. એના પતિને જગાડ્યા, છોકરાને જગાડ્યો, બેટા જો આપણા ઘરે ભગવાન આવ્યા, હોનાનો ચેન આપી ગયા.
છોકરો કે હે માં હોનાનું ચેન? કે હા બેટા, જો આપણે કોઈ દી ચોરી ન કરીએ, કોઈનું ખરાબ ન કરીએ, અને આપણે આળસ પ્રમાદ ન કરીએ અને મહેનત કરીએ, જો ભગવાન આપણને મહેનત કરવા છતાંય જો ખરેખર આપણને દુઃખ આવે, સંકટ આવે, અને એમાંય જો આપણા મનની પરીક્ષા ભગવાન લેતા હોય છે, આપણે એ વખતે જો ખરેખર મનમાં આપણે આવું કપટ ના કરીએ તો બેટા ભગવાન જરૂર, જન્મ પહેલા દૂધ દેવા વાળો ભગવાન નથી દુબળો, ભગવાન નથી ભિખારી, એ અખંડ રોજી એના હાથમાં છે. આ નરસિંહ મહેતાનું ભજન છે. એટલે ખરેખર એની માના શબ્દો દીકરાને છાતીમાં ચોંટી ગયા. એના ઘરવાળાને કહે છે કે આ સોનાનો ચેન વટાવો અને જલ્દી તમે ભગવાન માટે થાળ ધરાવો અને 1 કિલો પેંડા લેતા આવજો. અને આપણે 3 દિવસથી ખાધું નહીં, ભગવાનને થાળ ધરાવી, ભગવાનને પ્રસાદ લગાવી, પછી આપણે પ્રસાદ લઈએ. આટલી ધીરજ, આટલા સંકટમાં 3 દીથી ખાધું નથી, હોનાનો ચેન, અને આવો ચમત્કાર ઘરમાં, એના માટે તો ચમત્કાર જ છે. કારણ તો જાણતા નથી કઈ રીતે સોનાનો ચેન ઘરમાં આવ્યો છે, અને તમને મને મદદ મળે છે ને ત્યારે આપણા બધાની આવી દશા થાય છે. તો આવી મદદમાં, આવા સમયે ખરેખર ભગવાન બહુ મહાન છે. એ છોકરાની અંદર વસ્યો અને તરત ત્યાંથી ખસ્યો અને આવ્યો, એના ઘરે હોનાનો ચેન નાખ્યો અને તરત ત્યાંથી હસ્યો એટલે હસતા હસતા ઘર આવી ગયું. આરામથી ટેન્શન વગર ઊંઘી ગયો. અને આવી રીતે એ ઊંઘ્યો. આ બાજુ સવાર પડી અને એને ચેન હાથમાં લીધો અને વટાવી, અને જ્યારે ઘરે પેંડાનો થાળ લઈને આવ્યા અને ભગવાનને થાળ ધરાવ્યો. છોકરો માને કહે છે કે માં, પ્રસાદ લઈ અને કે હું નિશાળે જઉં છું, લે બેટા ફીના પૈસા લેતો જા. ફીના પૈસા આપ્યા, પેંડો આપ્યો. છોકરો કહે છે મમ્મી, હું મારા ભાઈબંધ માટે પ્રસાદ લઈ જાઉં. એની માએ 2 પેંડા, બેટા એક તારો ને એક એનો, લે 2 લઈ જા. એક તો પેંડો એ અહીંના ખાઈ ગયો ને બીજા 2 લઈને ગયો નિશાળે ફી ભરીને બેન્ચ ઉપર બેઠો. અને એના મિત્રને આવેલો જોઈ એટલે પેલો પૈસા વાળાનો છોકરો કહે છે, લા કાલ તો તારી પાસે પૈસા નહોતા ને તું રોતો હતો અને તારી મમ્મી રોતી હતી, અને રાતોરાત પૈસા આવી ગયા ઘરે, તે તું તારી નિશાળે પૈસા લઈને ફી ભરીને આવ્યો? તારે કે હા, રાત્રે અમારા ઘરે ભગવાન આવ્યા હતા. બોલો કે હે? તારે કે હા, તું જતો રહ્યો ને પછી હું તો બહુ રોયો. મમ્મીને કીધું તું પૈસા, પણ મારી મમ્મી કહેતી હતી કે જો આપણે મહેનત કરીએ અને ભગવાન આપણને જ્યારે મહેનત કરવા છતાંય આપણી પરીક્ષા લે ભગવાન, અને સંકટ આફતમાં જો આપણે ખરેખર છળ કપટ દગો ના કરીએ, કોઈની ચોરી ચિકારી ના કરીએ, કોઈનું આઘું પાછું ના કરીએ, તો ભગવાન આપણને મદદ કરે છે. તે અમારા ઘરે ભગવાન આવ્યા હતા. મારી મમ્મી મારા પપ્પા ભગવાનને છે ને એ રાત્રે મનાવતા હતા મંદિરે બેઠા. એટલે ભગવાને મારા મમ્મીને પપ્પાને છે ને હોનાનો ચેન આપ્યો, પણ અમે તો ઊંઘી ગયા હતા. મમ્મી કે આપણે ઊંઘતા રહી ગયા, ભાગ્યા, આપણને તો દર્શન ના થયા. બોલો કે હે, તારે ઘરે ભગવાન આવ્યા હતા? તારે કે હા. તો પછી તને ભગવાન હવે વાપરવાના પૈસા આપશે નહીં? તારે કે હા, હવે મારે ભગવાન છે ને મને વાપરવાના પૈસા આપશે, પણ છે ને આપણે ચોરી ના કરીએ ને તો આપે, નકર ન આપે. કે તો મારે તારે ઘરે ભગવાન જોવા આવવું હોય તો અવાય? તારે કે હાલ મારા ઘરે આપણે બી આજ રાત્રે ભગવાન મને વાપરવાના પૈસા આપવા આવે ને એટલે આપણે 2 જાગશું અને ભગવાનને પકડી લઈશું, આપણે એને જ ભાઈબંધ બનાવી દઈશું, પછી આપણે ભગવાન હારે ફરીશું. બોલો કે હે? તારે કે હા. હવે ઓલો એનો મિત્ર બધું જ જાણે છે. ખરેખર તમારી મારી વચ્ચે આપણે આવી જ્યારે ચર્ચાનો આવો સમય થયો તો તમે હું સાચું કહો, આટલી આ સસ્પેન્ડ વાત સહન થાય? સાચું કહો, કોઈ એમ કે ભાઈ મારા ઘરે ભગવાન હોનાનો ચેન નાખી ગયા, તમારથી બોલો સહન થાય? તારો બાપો ના ક્યાં ભગવાન ઠાર્યો હશે તો હું નાખી ગયો છું. આપણે જીરવી જ એકતા નથી, સહન જ કરી એકતા નથી. સહન કરવાની તાકાત યાદ રાખજો. જેમ ચોરી કરવા વાળો ચોરીને છુપાવે છે, એમ પરમાર્થને તમે છુપાવીને જ્યારે જીવન જીવો ત્યારે આ આનંદ, આત્માનો આનંદ અંદર આવે છે, અને એ ઉભરો આવે છે, અને એ અંતરની રહેલી એ જે ખરેખર ઉર્મી જીરવાતી નથી. અને જો જીરવી જાઓ, સહન કરી જાઓ તો તમે જ આ પૃથ્વી ઉપર ભગવાન છો એવી લોકો ઓળખી નહીં શકે, અને ઓળખશે ત્યારે તમે અહીંથી જતા રહ્યા છો. સાંભળો આગળ શું ઘટના ઘટે. છોકરાએ એના ઘરે
પૈસા નાખવા માટે એના ઘરે જવાનું, એના ઘરે હોવાનું, એમ કરતા કરતા બેયની વચ્ચે ભણતર પૂરું થઈ ગયું. ભણતર પૂરું થયું, એક પ્રિન્સિપલ બન્યો, જે ગરીબનો છોકરો હતો એ પ્રિન્સિપલ બન્યો એક આદર્શ સ્કૂલનો, અને ઓલો રૂપિયાવાળાનો છોકરો હતો એ મિલિટરીની અંદર ભરતી થયો અને એક મેજર બન્યો, એક ટુકડીનો નાયક બન્યો. અને નૌકાદળ, હવાઈ દળ અને ભૂમિદળ હોય એમાં એક ભૂમિદળનો એ મેજર બન્યો. અને ત્યાં એની ટુકડી સાથે બોર્ડર ઉપર એ ડ્યુટી નિભાવતો હતો. ત્યાં દુશ્મનનો હુમલો થયો, દેશની બોર્ડર ઉપર જે યુદ્ધ થયું અને યુદ્ધની અંદર એને ગોળી વાગી અને દેશના માટે બલિદાન આપનારી વ્યક્તિએ એની એક ચિઠ્ઠીમાં એને લખાણ લખ્યું. અને એ ચિઠ્ઠીમાં એને લખ્યું, કેમ કે મિલિટરીને આ લખવા માટે એક લાઈફ ડાયરી આપેલી હોય છે. એની અંદર એના જીવનમાં જે કઈ જગ્યાએ બોર્ડર ઉપર ફરતા હોય, એકાંતમાં એકલા હોય, તો એને બધું લખવું પડે, શું શું પોઝિશન હતી, ક્યારે એનું મૃત્યુ થઈ જાય, ક્યારે એને ગોળી મારે, એની પાસે એની બોડીમાં એ વસ્તુમાં લખાણ લખેલું હોય તો એના કઈ રીતે એનું મોત થયું એ ખબર પડે. તો એ ડાયરીમાં એને લખ્યું કે એક મારો મિત્ર મારી સાથે ભણતો હતો, એને એનું વર્ષ બગડે નહીં, એનું જીવન બગડે નહીં, એટલે એને ઈશ્વરી કોઈ મદદ મળે છે. અને ઈશ્વરી મદદ એમની મળતી નથી, આપણા જીવનના ચરિત્ર ઉપર મળે છે અને આપણા જીવન ચરિત્રની સાથે એની સુગંધ જોડાયેલી છે. એટલે ઈશ્વરી મદદ તમારા મારા ચરિત્ર સાથે જોડાયેલી છે. એટલે એના ચરિત્રની અંદર મારા જીવનનો કોઈ દાગ ન લાગે અને એ દાગ પ્રમાણે એના જીવનમાં એને કોઈ પણ પ્રકારમાં મનની અંદર એવી વિકૃતિ પેદા ન થાય, જેથી આપણી સનાતન સંસ્કૃતિને એ ભૂલી જાય. એટલે મેં એને મદદ કરી છે. અને એ મદદ કરનારો ખરેખર મારી અંદર જો આટલી મદદ કરીને ચૂપ રહ્યો હોય તો એ ઈશ્વર જ ચૂપ રહી શકે, બાકી મારી ઓકાત નથી, મારી તાકાત નથી કે હું આવું કાર્ય કરીને ચૂપ રહી શકું. અને ખરેખર એ દેવા વાળો ચૂપ રહ્યો છે તો એ ઈશ્વર રહ્યો છે અને મને નિમિત્ત બનાવીને ગયો છે. પણ એ નિમિત્તની અંદર એ ઈશ્વરી તત્વનો અનુભવ જે મેં કર્યો છે, મને જે આનંદ આવ્યો છે, એ મારા મિત્રની સાથે જે મેં એક પ્રભુતાની અનુભૂતિ કરી છે, એ અનુભૂતિ મારા હારે જે આત્માનો એક આનંદ મને જે મળ્યો છે, એ આત્મીયતાનો આનંદ મારી સાથે સાથે મરી ન જાય, અહીં નહીં સમાપ્ત ન થઈ જાય. એટલે હું મારી ડાયરીમાં લખતો જાઉં છું, કેમ કે અસ્થિ ભાતિ અને પ્રિય રૂપથી પરમાત્મા આ સૃષ્ટિની અંદર જ્યાં જ્યાં નજર ફરે યાદી ભરી ત્યાં આપની એ ઈશ્વરી તત્વ છે. પણ એને માણવા વાળો, એને જાણવા વાળો, એને એ આનંદને તાણવા વાળો, એ કેટલો અંદરથી ગૂઢ રહસ્યથી એ સ્વરૂપને એ અંદર પકડી શકે છે, એને આધારિત એ આત્માનો આનંદ લઈ શકે છે, બાકી કોઈની તાકાત નથી. આવું એને ડાયરીમાં લખ્યું અને લખી અને મદદ કરનારો બીજો કોઈ નહીં, મારી અંદર આ મદદ કરનારો ઈશ્વર જ છે, હું નહીં. આટલું લખીને જ્યારે મરી ગયો ને સિગ્નેચર કર્યા અને એના મિત્રને ખબર પડી કે મારો મિત્ર દેશની બોર્ડર ઉપર આવી રીતે એ બલિદાન આપી ચૂક્યો છે, દોડતો નહીં આવ્યો, આવી અને એકદમ એની બોડીને બથમાં લઈને રડી પડ્યો, એ મિત્ર એક વખત તું બોલ. અને એના હાથમાં ચિઠ્ઠી ભાળી, ચિઠ્ઠી ખેંચીને જે વાંચવા લાગ્યો, વાંચતા વાંચતા તો શ્રાવણ ભાદરવો વહેતો થયો ને રડતા રડતા કે જ્યારે મારા નાથ, હે કાળિયા ઠાકર, હે પરમાત્મા, તું મારી ભેગો હું તો મારી ભેગો રહ્યો, મારા ગળામાં હાથ નાખ્યો અને મારા ઘરે પૈસા વાપરવાના નાખી અને મારી પાસે માગવાની તે ભીખ માગવાની લીલા કરી કે મને તું આજ આઈસ્ક્રીમ ખવડાય, કાલ મેં તને ખવડાવ્યો તો પૈસા તારા, બધું તારું, અને તે મને સાહુકાર બનાવ્યો. અને આજ તું માગ મારી પાસે, તું બોલ, જે કે હું તને આપવા તૈયાર છું, પણ તું બોલ એક વખત માગ. મારે આજે આઈસ્ક્રીમ ખાવો છે, હું ગુલ્ફી ખાવ કે હું ચોકલેટ ખાવ, તું માગ, તું જે કે હું તને આપું. અને હું તને ઓળખી ન શક્યો, મારા ઘરમાં તું રહ્યો, મારી ભેગો રહ્યો, આવું આવું કામ કરીને તું ગયો. અને હું કોઈ ઈશ્વરની કલ્પના કરતો રહ્યો, કોઈ ઈશ્વર, અને આ ઈશ્વર મારી સાથે મદદ કરનારો ક્યારે વયો ગયો. મને જીવનમાં આજે પ્રિન્સિપલ, એક આદર્શ સ્કૂલનો પ્રિન્સિપલ બનાવ્યો ને આદર્શને આજ હું સમજી શક્યો છું કે આદર્શનું મૂળભૂત કારણ મારો નાથ, મારો મિત્ર, એ
સુદામાનો મિત્ર એ કાળિયો ઠાકર એ પરમાત્મા, આજ હું તને ઓળખી ગયો છું અને બોલ, તું એક વખત બોલ. પણ બોલનારો બોલવામાં ના આવે રે, એ બોલનારો તે કોણ રે સાહેલી, સદય ગુરુ મળે તો બતાવશે રે. કોઈ સમર્થ ગુરુ મળે તો બતાવે, નકર કોઈની તાકાત નથી. એટલા માટે આવા પરમાત્માના સ્વરૂપને ખરેખર તમને મને નિમિત્ત બનાવી અને ભગવાન ક્યારે વસે, ક્યારે ખસે ને ક્યારે હશે, આટલું રાજ રહસ્ય જો ખરેખર સમજી જાઓ તો ભગવાન આપણી અંદર બોલે. બીજો નથી મન તો અળગો ક્યાંય થડાય, બીજો નથી બોલતો, બોલે બીજો નથી. એટલા માટે ઈશ્વરને તમે હું જો કોઈ મંદિરની અંદર ગોતીને આપણે એમ ભલે ને આપણે એક વખત શિષ્ટાચાર સભ્યતા એક નિશાળની અંદર જેમ આપણે ક ગુજરાતીમાં લખીએ અને કોઈ હિન્દી વાળો ક આડો લખે ને ઉપર આમ લીટો તાણે, તો એ લિપિની આકૃતિ પ્રકૃતિમાં ફરક છે. એ મંદિરના કોઈ ભગવાનની અંદર તમારી મારી આકૃતિ પ્રકૃતિનો ફરક હશે, પણ મદદ કરનારો ઈશ્વર તો તમે હું જ આપણી અંદર એ વસે અને ક્યારે એ અંદરથી ખસે છે. જ્યારે તમે એમ કહો ને કે આ મેં કર્યું હું કરું તો ખસે, અને જો તમે એમ કહો સત્કાર્ય કરીને ચૂપ રહ્યો તો અંદર ઠસે, અને ઠસે એટલે યાદ રાખજો તમને લોકો મર્યા પછી પણ યાદ કરે. આજ આ વ્યક્તિ રહ્યો નથી, આજ આ પૈસા વાળાનો છોકરો મરી ગયો છે, પણ એ બોલનારો જ્યાં સુધી બોલ્યો નહીં અને બોલનારો બોલવામાં આવ્યો નહીં, અને જ્યારે આવ્યો છે ત્યારે એ રહ્યો નહીં, અને જ્યારે રહ્યો નથી ત્યારે યાદ રાખજો હવે તમારે એ જ ઈશ્વરી મદદને યાદ કરીને તમારે મારે આવું કામ અને આવું ખરેખર વિચારવું પડે છે. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, ગુરુ મારા વંદન, ભલે ના નિહાળું નજરથી તમોને, મળે ગુણ તમારા તો સફળ મારું જીવન. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, ગુરુ મારા વંદન, પ્રભુ મારા વંદન. જય સચ્ચિદાનંદ.